4:10 થઈ ગઈ છે. ઘરે જઈએ. વરસાદ તો છે નહીં, આજે થોડું ગરમી જેવું વાતાવરણ છે, વાદળા બી છે, બધું જ છે. હવે ઘરે જઈને મળીએ. બાય. તો ગાઈઝ અમે અહીંયા મોલે આવી ગયા હતા અને આ કુકુ બેઠ્યું બધા એને મારવા લેતા હતા. સિટી સ્ક્વેરમાં છે. અમે બધું આવતી કૌશલ્ય તાલીમ ચાલુ રહી છે અને ત્યાં હોસ્પિટલ હતી પણ બંધ થઈ ગઈ છે. આ બેંક ઓફ બરોડા છે અને ભાઈ બધું લઈને આવે એટલી રાહ જોવાની છે. એ લઈને આવે એટલે અમે નીકળીએ. થોડીક વસ્તુ જોતી, ચપ્પલ ચોમાસાના લીધા. અને આ કૂતરાને બધા મારતા હતા બચારા. ચૂપો ગાઈસ, મળીએ હવે. બાય. હું ઘરે આવી ગઈ છું, મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. હવે ચા નાસ્તો કરીશું. ભૂખ બહુ જ લાગી છે એટલા માટે એના બોક્સ માટે મૂકીશું ખીચડી અને જુવા પાછળ બધી દેખાય છે ને બધા જ આખા ગામના કૂતરાઓને નાખવા માટે અમે લાવ્યા છીએ. હવે પ્લાન બનાવીશું. વરસાદ પડે છે એટલે કૂતરા બચારા ભૂખ્યા રહે એવું બધું હોય એટલા માટે અમે લાયક છીએ. સેવા કરવી જોઈએ, ભલે અમારા જોડે ટાઈમ હોય કે ના હોય પણ બીજે જોડે કરાય છે પણ સેવા તો કરવી જ જોઈએ. હવે ચા નાસ્તો કરી દઈએ અને અમારા ફેમિલી મેમ્બર છે ત્યાં ડોગ્સ, એના માટે અમે ખીચડી મૂકી દઈએ. મળીએ. બાય. તો ગાઈઝ હું જાઉં છું મમ્મીને લેવા માટે હવે અને એને લઈને આવીએ જોવા માટે ગાડી. મમ્મીને લઈને આવીએ ઘરે. એ ખેતરમાં છે. મળીએ. બાય. ગાઈઝ મમ્મીને લેવા જઈ હતી. ના નહીં અડ્યું, એ તો હમો આવતો હતો એટલે ગામમાં પહોંચી ગઈ છું. મમ્મીને લઈને આવી પાછી. અહીંયા આરતી ચાલે છે અને કંઈક બધું પ્લાનિંગ ચાલે તો પપ્પાને બધા ત્યાં છે. હવે મમ્મી ગામમાં દૂધ ભરાઈ દે. આમાં ડેરી છે, બતાવ ચાલુ રાખો.